વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. જય હિન્દ, જય ભારત. આજે હું તમારી સમક્ષ એક નવો એવો જે પાઠ લઈને આવ્યો છું. પાઠનું નામ છે આઈ લવ યુ ટીચર. ટીચર હું તમને ચાહું છું. આજે પાઠ સત્ય ઘટનાને આધારિત છે. આ કોઈ વાર્તા કે કોઈ કાલ્પનિક નથી. કોઈ આજે પાઠ હેલન કેલરના જીવન વિશેનો છે કે જે દુનિયાની પહેલી વહેલી એવી જે મહિલા છે કે જે બહેરી અને અંધ હોવા છતાં કે જેનીએ બેચલરની ડિગ્રી મેળવી. બેચલર એટલે કે કોલેજની. હેલન કેલરના જીવન વિશે હું તમને કહું તો 1880માં અમેરિકાના તુસ્કુમ્બિયા નામના ગામમાં તેનો જન્મ થયો હતો અને 1968માં તેને દેહ ત્યાગ કર્યો. અને તેના જે જીવન આધારિત અંગ્રેજી ફિલ્મો પણ બનેલી છે જેનું નામ છે મિરેકલ વર્કર. એ ઉપરાંત આપણા જે હિન્દી પિક્ચરના પ્રખ્યાત એવા જે પ્રોડ્યુસર કે નિર્માતા સંજય ભંસારી સાહેબ દ્વારા 2005માં બ્લેક નામનું જે પિક્ચરનું નિર્માણ કરેલું જે હેલન કેલરના જીવન વિશેનું હતું. અને બ્લેક પિક્ચર ને ઇન્ટરનેશનલ જે ફેર ફેસ્ટિવલમાં 1થી જે 5 જે સારા જે પિક્ચરોમાં તેને સ્થાન પણ દેવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને વધારે કે કાંઈ વિશેષ વાત નહીં કરું અને પાઠની શરૂઆત કરીશ. તો પાઠની શરૂઆત કરું તે પહેલાં મારી તમને એક નમ્ર એવી જે વિનંતી છે કે પાઠમાં આવતા અઘરા શબ્દો, સમાનાર્થી શબ્દો અને વિરોધી શબ્દની નોંધ રાખશો. મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ આ પાઠનું વિશેષ મહત્વ રહેલું છે. આ પાઠમાં આવતી જે શોર્ટ નોટ અન્ને સુલિવાન ઇઝ એ વન્ડરફુલ ટીચર, મોસ્ટ આઈએમપી જે શોર્ટ નોટ, ત્યારબાદ આ પાઠના અનુસંધાનમાં માય ફેવરિટ ટીચર તે પણ નિબંધ પૂછાઈ શકે તેવી શક્યતા ખરી. સારું, પાઠમાં ધ્યાન. હેલન કેલર became deaf and blind. હેલન કેલર તેની બહેરી હતી, ડેફ એટલે કે બહેરી, અને એન્ડ એ બ્લાઇન્ડ તેની અંધ પણ હતી. તો બાળકો, ડેફનું સમાનાર્થી લખો બાળકો. વન હુ કેન નોટ હિયર. વન હુ કેન નોટ હિયર કે જે વ્યક્તિ સાંભળી શકતું નથી તે. એવી રીતે બ્લાઇન્ડનું કરી નાખો. વન હુ કેન નોટ સી કે જે વ્યક્તિ જોઈ શકતી નથી તેને અંધ કહેવાય. તો હેલન કેલર બીકેમનું હેપન કરી નાખો. HAPPENED હેપન. હેલન કેલર became deaf and blind when she was very young. હેલન કેલર જ્યારે ખૂબ નાની હતી ત્યારે તેની અંધ અને બહેરી થઈ ગઈ હતી. સિન્સ તેથી
She was deaf. She did not learn to speak. તેની બહેરી હોવાને કારણે તેની બોલતા શીખી નહોતી. સિન્સ એટલે કારણ કે. સિન્સ she was deaf, તેની બહેરી હોવાને કારણે she did not learn to speak, તેની બોલતા શીખી નહોતી. સિન્સનું બાળકો બીકોઝ કરી નાખો અને કોઝ પણ ચાલે. CAUSE કોઝ એટલે પણ કારણ કે. સો તેથી હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ, તેથી તેના માતા પિતા ખૂબ જ ચિંતામાં હતા. એક્સ્ટ્રીમલી એટલે કે અત્યંત અને વરીડ એટલે કે ચિંતા. તેનું કન્સર્ન કરી નાખો. CONCERN કન્સર્ન એટલે કે ચિંતા. ધેન પછી ધેય ફોન, તેઓએ શોધી કાઢ્યા મિસ સુલિવાનને એ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. પછી તેઓએ બહેરા અને અંધ એવા જે વિદ્યાર્થીના શિક્ષક મિસ સુલિવાનને શોધી કાઢ્યા. તો ફોનનું બાળકો લખો શોધી કાઢવું. ત્યાં ડિસ્કવર્ડ કરી નાખો. ડિસ્કવર્ડ DISCOVERED ડિસ્કવર્ડ એટલે કે શોધી કાઢવું. ધેટ ચેન્જડ, તેને બદલી નાખ્યું હેલન્સ લાઈફ, હેલનના જીવનને. ચેન્જનું બાળકો ટર્ન કરી નાખો. ટર્ન TURN. ધેટ ચેન્જ હેલન્સ લાઈફ, તેણે હેલનના જીવનને બદલી નાખ્યું. હિયર ઇઝ એકાઉન્ટ ઓફ ટર્નિંગ પોઈન્ટ. ટર્નિંગ પોઈન્ટનો અર્થ લખો જીવનમાં આવતો વળાંક. તેને બીજા અર્થમાં કહેવાય છે સંક્રાંતિકાર કહેવાય. સંક્રાંતિકાર. હિયર ઇઝ એકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓવન વર્ડ. અહીં તેના પોતાના શબ્દમાં તેના જીવન વિશેનું છે. આઈ સ્ટીલ રિમેમ્બર, મને હજુ પણ યાદ છે. સ્ટીલ એટલે કે હજુ, હજુ પણ. રિમેમ્બર એટલે કે યાદ છે. એનું મેમરી કરી નાખો. મેમરી MEMORY. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. 1887ના તે વર્ષની તે સવાર મને યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 years of the age then. તે વખતે મારી ઉંમર માત્ર 7 વર્ષની હતી. અહીં હેલન કેલર તેના જીવન વિશેની વાત કરીશ મિત્રો. માય ટીચર અને સુલિવાન કેમ ટુ અવર હાઉસ. મારા ટીચર અને સુલિવાન મારી ઘરે આવ્યા. ધેટ ડે, તે દિવસે. નેક્સ્ટ ડે, પછીના દિવસે. નેક્સ્ટ ડેનું બાળકો ફોલોવિંગ ડે કરી નાખો. ફોલોવિંગ ડે. FOLLOWING ફોલોવિંગ ડે. નેક્સ્ટ ડે, પછીના દિવસે. શી લેડ મી ઇનટુ હર રૂમ. તેની મને તેના રૂમમાં લઈ ગઈ. એન્ડ ગેવ મી એ ડોલ. અને મને રમવા માટે એક ઢીંગલી આપી. તેના ટીચરે. આઈ પ્લેડ વિથ ઇટ. હું તેમની સાથે રમી. ફોર એ વાઇલ, થોડી વાર માટે. વાઇલ એટલે કે થોડી વાર. આઈ પ્લેડ વિથ ઇટ. હું તેમની સાથે રમી. ફોર એ વાઇલ, થોડી વાર માટે. ધેન પછી મિસ સુલિવાન મેડ સમ ફિંગર મુમેન્ટ ઓન માય પામ. ફિંગર એટલે કે આંગળી. મુમેન્ટ એટલે કે હલનચલન.
પામ એટલે કે હથેળી. ધેન પછી મિસ સુલિવાન મેડ સમ ફિંગર મુવમેન્ટ ઓન માય પામ. મિસ સુલિવાને મારી હથેળી પર તેની આંગળીની મુવમેન્ટ કરી એટલે કે હલનચલન કર્યું. ઇટ વોઝ એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. તે એક રોમાંચક અનુભવ હતો. એક્સાઇટિંગનું લખો બાળકો, રોમાંચક. તેનું થ્રિલ્ડ કરી નાખો, થ્રિલ્ડ, THRILLED, થ્રિલ્ડ એટલે કે રોમાંચક. એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. ઇટ વોઝ અન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. તે મારો રોમાંચક એવો તે અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. મને આ રમતમાં ખૂબ જ રસ પડ્યો. રસ પડવાનું લિંક નાખો, લિંકિંગ. લિંકિંગ એટલે કે રસ પડવો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. મને આ રમતમાં ખૂબ જ રસ પડ્યો. અહીં અન્ને સુલિવાન એક સારા એવા જે શિક્ષક મિત્રો સાબિત થાય છે, કારણ કે અહીં જે હેલન કેલર તેની બહેરી પણ હતી અને અંધ પણ હતી. એટલે તેને શિક્ષણ આપવું તેના માટે ખૂબ અઘરું હતું. તેથી તેને કોઈ પણ જે વસ્તુ તેના હાથમાં આપે ત્યારબાદ તેની હથેળીમાં કંઈક લખતી. આ પ્રકારનું એને શિક્ષણ આપવાનું શરૂ કર્યું. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. મને આ રમતમાં ખૂબ જ રસ પડ્યો. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટિંગ ધ મુવમેન્ટ શી મેડ વિથ હર ફિંગર. ઇમિટિંગનું બાળકો નકલ કરવી થાય, નકલ કરવી, જેનું સમાનાર્થી થાય છે કોપી થાય, COPY, કોપી એટલે કે નકલ કરવી. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટિંગ ધ મુવમેન્ટ. અને મેં પણ કે તેમની જેમ જ નકલ કરવાનું શરૂ કર્યું. જેવી રીતે મારા ટીચર મારી હથેળીમાં કંઈક લખતા, તો એવી રીતે હું પણ તેની હથેળીમાં કંઈક લખતી. અહીં એમ કહેવા માંગે છે. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. મને આ રમતમાં ખૂબ રસ પડ્યો. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટિંગ ધ મુવમેન્ટ શી મેડ વિથ હર ફિંગર. તેની આંગળી દ્વારા જે કાંઈ જે મુવમેન્ટ કરતા હતા ને તેમાં મને પણ આ રમતમાં રસ પડ્યો. તેથી મેં પણ આવી રીતે નકલ કરવાનું શરૂ કર્યું. વેન આઈ ફાઇનલી સક્સીડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી. વેન એટલે કે જ્યારે, ત્યારે. ફાઇનલી એટલે કે છેવટે. સક્સીડ એટલે કે સફળ થવું. સક્સીડનું બાળકોને આ મેનેજ કરી નાખો, મેનેજ, MANAGE. વેન આઈ ફાઇનલી સક્સીડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી. જ્યારે છેવટે હું તેમ કરવામાં સફળ થઈ ગઈ. તો આઈ વોઝ થ્રિલ્ડ. મેં પણ રોમાંચનો અનુભવ કર્યો. ટીચર જેવી રીતે મારી હથેળીમાં મુવમેન્ટ કરતા હતા તે રીતે જ કે તે મુજબ જ મેં પણ કે મુવમેન્ટ કરવાનું શરૂ કર્યું. અને જ્યારે હું તેમાં સફળ થઈ ગઈ ત્યારે આઈ વોઝ થ્રિલ્ડ. મેં રોમાંચનો અનુભવ કર્યો. આઈ ડીડન્ટ નો ધેટ. હું જાણતી નહોતી કે આઈ વોઝ સ્પેલિંગ DOLL. હું જાણતી નહોતી કે હું ડોલનો સ્પેલિંગ લખી રહી હતી. એટલે અહીં ટીચરની આ જે કાર્ય જે પ્રણાલી ખરેખર જે શાબાશીને પાત્ર ગણાય તેવી છે. મિત્રો, આજે આપણા સમાજમાં આપણે જે જોઈએ છીએ કે જે વ્યક્તિ ક્ષતિગ્રસ્ત હોય એટલે કંઈક ને કંઈક જે ખામી હોય તો તેને આપણો જે સમાજ જે છે થોડીક નફરતનો એવો કે ધિક્કારતાનો
ધિક્કારતા ઉત્પન્ન કરાવે છે કે ઉત્પન્ન કરે છે. પણ મિત્રો, મારી તમને નમ્ર વિનંતી છે કે આવા પ્રકારના જે બાળકો પ્રત્યે થોડીક લાગણી અને પ્રેમ રાખજો. સમ ડે લેટર, થોડા દિવસો પછી, વી વેટ વોકિંગ ઇન અવર ગાર્ડન, અમે અમારા બગીચામાં આટા મારી રહ્યા હતા કે ચાલીને જઈ રહ્યા હતા. સડનલી, એકાએક, સડનલીનું બાળકો એક્સિડન્ટ કરી નાખો, એક્સિડન્ટ. સમ ડેઝ લેટર, થોડા દિવસો પછી, વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન, અમે અમારા બગીચામાં ચાલીને જઈ રહ્યા હતા. સડનલી, એકાએક, માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ, વોટર એટલે કે પાણી, ટેપ એટલે કે નળ. એકાએક મારા ટીચરે મારો જે હાથ જે પાણીના નળ નીચે મૂક્યો. ઇઝ ધ કુલ ફ્લો ઓફ ધ વોટર, કુલ એટલે કે ઠંડુ, ફ્લો ઓફ ધ વોટર એટલે કે પાણીનો પ્રવાહ, રેન ઓવર વન હેન્ડ, મારા એક હાથમાંથી વહી રહ્યો હતો. એઝ ધ કુલ ફ્લો ઓફ ધ વોટર, પાણીનો જે ઠંડો જે પ્રવાહ મારા એક હાથમાંથી વહી રહ્યો હતો. સી સ્પેલ્ડ, સ્પેલ્ડ એટલે કે સ્પેલિંગ, સી સ્પેલ્ડ WATER ઓન માય અધર પામ, તેણીએ મારી બીજી એવી જે હથેળીમાં WATER વોટર શબ્દ લખ્યો, વોટર શબ્દ લખ્યો. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે, અમે દરરોજ આ પ્રકારની જે ગેમ રમતા. ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ, જુદી જુદી વસ્તુઓને સ્પર્શ કરીને, જુદી જુદી વસ્તુઓને સ્પર્શ કરવાની આ જે રમત અમે દરરોજ રમતા. ઓબ્જેક્ટનું બાળકો અહીંયા થિંગ્સ કરી નાખો, થિંગ્સ, THINGS, થિંગ્સ એટલે કે વસ્તુઓ. અને ડિફરન્ટનું લખો, વેરિયસ કરી નાખો, VARIOUS, વેરિયસ એટલે કે વિવિધ. ઇટ અવેકડ માય સાઉલ, અવેકડ એટલે કે જગાડવું અને સાઉલ એટલે કે આત્મા, તેણીએ મારા આત્માને જગાડ્યો. હેલન કેલર, તેના શબ્દો છે કે મિસ સુલિવાને મારા જે આત્માને જગાડ્યો. આઈ કેમ ટુ નો, કેમ ટુ નો એટલે કે ખ્યાલ આવો, ખ્યાલ આવો, જેને કહેવાય છે બાળકો રિલાઇઝ કહેવાય, રિલાઇઝ, RELISED, રિલાઇઝડ એટલે કે ખ્યાલ આવો. આઈ કેમ ટુ નો, મને ખ્યાલ આવ્યો કે એવરીથિંગ હેડ એ નેમ, દરેક વસ્તુને તેનું એક નામ હતું. આઈ કેમ ટુ નો ધેટ, મને ખ્યાલ આવ્યો કે એવરીથિંગ હેડ એ નેમ, દરેક વસ્તુને તેનું એક નામ હતું. નાવ, હવે, ઈચ નેમ, નાવ હવે, ઈચ નેમ ગેવ બર્થ ટુ ન્યૂ થોટ, હવે દરેક એવું જે નવું જે નામ મારા જે નવા એવા જે વિચારને જન્મ આપતું હતું. નાવ ઈચ નેમ, હવે દરેક એવું જે નવું નામ, ગેવ બર્થ ટુ ન્યૂ થોટ, આ દરેક એવું જે નવું જે નામ મારા નવા નવા વિચારને જન્મ આપતું હતું. મિત્રો, હેલન કેલર પાસે જ્યારે આવું કોઈ જ્ઞાન નહોતું ત્યારે એના મનમાં કદાચ એક પ્રશ્ન ઊભો થતો હશે કે દુનિયામાં કોઈ વસ્તુનું કોઈ નામ હશે જ નહીં.
પણ જ્યારે તેમના ટીચરે તેને આ પ્રકારનું જે શિક્ષણ આપી અને તેનામાં નવી એવી જે ચેતનાને જાગૃત કરી. એવરી ઓબ્જેક્ટ, દરેક વસ્તુ, આઈ ટચડ, હું સ્પર્શ કરતી. એવરી ઓબ્જેક્ટ, હું દરેક વસ્તુને સ્પર્શ કરતી. અને આઈ ટચડ સીમ્ડ થ્રોબ વિથ લાઈફ. થ્રોબ વિથ લાઈફ એટલે કે ધબકતું એવું જે જીવન. થ્રોબ વિથ લાઈફ, ધબકતું એવું જે જીવન. સીમ્ડ એટલે કે લાગવું. એવરી ઓબ્જેક્ટ, દરેક એવી જે વસ્તુ, આઈ ટચડ, હું જેને સ્પર્શ કરતી, તો સીમ્ડ, મને એવું લાગતું, થ્રોબ વિથ લાઈફ, ધબકતું એવું જે જીવન લાગતું. આઈ વોઝ કનેક્ડ, કનેક્ડ એટલે કે સંપર્કમાં આવવું. I was connected with the world through all the world. હું આ બધા શબ્દોથી જે દુનિયાના સંપર્કમાં આવી. આઈ વોઝ કનેક્ટેડ, હું સંપર્કમાં આવી વિથ ધ વર્લ્ડ, દુનિયાના, થ્રોટ ધ ઓલ ધ વર્ડ્સ, આ જે શબ્દોથી, આ જે શબ્દો દ્વારા હું દુનિયાના સંપર્કમાં આવી. મિસ સુલિવાન used to walk me to long walk every morning. મિસ સુલિવાન મને દરરોજ સવારે લાંબા એવા જે અંતરે ચાલવા મને લઈ જતા. યુઝડ ટુ એટલે ટેવાયેલું હોવું. યુઝડ ટુ એટલે કે ટેવાયેલું હોવું. ભૂતકાળમાં કોઈ એક સમયે કોઈ ક્રિયા નિયમિતપણે થતી હોય ત્યારે બાળકો યુઝડ ટુનો ઉપયોગ થાય છે. અને યુઝડ ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. આઈ હેડ a lot of question to ask. હું તેમને ઘણા બધા પ્રશ્નો પૂછતી હતી. I would write something on her palm. હું તેની હથેળીમાં કંઈક લખતી. સમથિંગ એટલે કે કંઈક. ઓન હર પામ, તેની હથેળીમાં. એન્ડ ઇન ટર્ન, બાળકો ઇન ટર્નનો સમાનાર્થી લખો. બાળકો રિપ્લાય લખો, જેનો અર્થ થાય છે મિત્રો જવાબ સ્વરૂપમાં. ઇન ટર્ન, તેના જવાબ સ્વરૂપમાં. શી વુડ ટોક ઇન ટુ માય પામ એઝ પીપલ ટોક ઇન ટુ બેબીઝ ઇયર. કેવી સરસ મજાની વાત કરી છે આ વાત આજે લીટીમાં. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. જ્યારે હું તેમની હથેળીમાં કંઈક લખતી તો ઇન, તેના જવાબ સ્વરૂપમાં. શી વુડ ટોક ઇન ટુ માય પામ, તેણી પણ મારા હથેળીમાં કંઈક લખતી. એઝ પીપલ, જેવી તે લોકો. ટોક ઇન ટુ બેબીઝ ઇયર, જેવી તે લોકો તેના નાના એવા બાળકને કાનમાં કંઈક કહેતા હોય તેવી તે મિસ સુલિવાન મારી હથેળીમાં કંઈક લખતી. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ, અને ક્યુરિયોસિટી એટલે કે જિજ્ઞાસા. તેનું બાળકો એગર કરી નાખો. EAGER, એગર. પછી હજી એક પણ શબ્દ છે KEEN, કીન એટલે પણ જિજ્ઞાસા કે આતુર. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. મારી આ જિજ્ઞાસાથી મારા ટીચરને સંતોષ થયો. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી
મારી આસપાસ રહેલી દરેક વસ્તુ વોઝ ફૂલ ઓફ ધ લાઈફ, કે જેમાં ભરપૂર એવું જે જીવન હતું. લવ એન્ડ જોય, અને તેમાં લાગણી, પ્રેમ, આનંદ પણ રહેલો હતો. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ ધ લાઈફ. હવે મારી આસપાસની દરેક વસ્તુમાં પ્રેમ, લાગણી અને આનંદ રહેલો હતો. The second stage of the learning was more difficult. હવે અહીં મિસ સુલિવાને તેના જે અભ્યાસનો પ્રથમ એવો જે તબક્કો જે પૂરો કર્યો, હવે અહીં તેની હેલન કેલરને બીજા એવા જે સ્ટેપમાં કે બીજી એવી જે પદ્ધતિ દ્વારા શિક્ષણ આપવાનું શરૂ કરે છે, જે આપણે જોશું. ધ સેકન્ડ સ્ટેજ, બીજો જે તબક્કો ઓફ લર્નિંગ, અભ્યાસનો, વોઝ મોર ડિફિકલ્ટ, જરા વધારે અઘરો હતો. ઇટ વોઝ ઓલ્સો બેસ્ડ ઓન, બેસ્ડ એટલે કે આધારિત, આધારિત કે મૂળભૂત. ઇટ વોઝ ઓલ્સો બેસ્ડ ઓન ધ સેન્સ ઓફ ધ ટચ. સેન્સ ઓફ ધ ટચ જેને કહેવાય છે સ્પર્શેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય દ્વારા દેવામાં આવતું શિક્ષણ, જેને કહેવાય છે સેન્સ ઓફ ધ ટચ. કોઈ પણ વસ્તુને જે સ્પર્શ કરાવી અને દેવામાં આવતું શિક્ષણ. ઇટ વોઝ ઓલ્સો બેસ્ડ ઓન ધ સેન્સ ઓફ ધ ટચ. હવે તે સ્પર્શેન્દ્રિયને આધારિત શિક્ષણ હતું. મિસ સુલિવાન વુડ સ્પીક એ વર્ડ. મિસ સુલિવાન એક શબ્દ બોલતી, એન્ડ અને એન્ડ આસ્ક મી, અને મને કહેતી, ટુ ટચ હર લિપ્સ, તેના હોઠને સ્પર્શ કરવાનું કહેતી. મિસ સુલિવાન એક શબ્દ બોલતી અને મને તેના હોઠને સ્પર્શ કરવાનું કહેતી. એન્ડ થ્રોટ સ્લોલી, થ્રોટ એટલે કે ગળું, અને ગળાને ધીમેથી સ્પર્શ કરવાનું કહેતી. આઈ લર્ન ટુ સ્પીક through the movement of the lips and the vibration in a throat. I learned to speak, હું બોલતા શીખી. Through the movement of the lips, હોઠના મૂવમેન્ટ દ્વારા, and the vibration in a throat, અને ગળાના કંપન દ્વારા. વાઇબ્રેશન એટલે કે કંપન, વાઇબ્રેશન એટલે કે કંપન દ્વારા હું બોલતા શીખી. વેન આઈ અટર્ડ, અટર એટલે કે બોલું, તેનું સ્પીક નાખો, સ્પીક. વેન આઈ અટર માય ફર્સ્ટ વર્ડ, જ્યારે પહેલો વહેલો હું શબ્દ બોલી, તો ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. ડિલાઇટ એટલે કે આનંદ, બાઉન્ડલેસ એટલે કે ખૂબ જ. ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ, મારી કોઈ ખુશીનો કોઈ પાર ન રહ્યો. વેન આઈ અટર માય ફર્સ્ટ વર્ડ, જ્યારે હું પહેલો વહેલો શબ્દ બોલીને ત્યારે મારા જીવનનો કોઈ ખુશીનો કોઈ પાર ન રહ્યો. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયસ, સ્ટોન, ટ્રીઝ, બર્ડ ઇન એ ગાર્ડન. હવે મારા બગીચામાં રહેલા પથ્થરો, વૃક્ષો, પક્ષીઓ અને રમકડાઓની સાથે મેં વાતો કરવાનું શરૂ કર્યું. વાતો કરવાનું મેં શરૂ કર્યું. આઈ ફેલ્ટ અમેઝડ, ફેલ્ટ એટલે કે અનુભવ કરો, અમેઝડ નવાઈનો, મેં નવાઈનો અનુભવ કર્યો. એન્ડ ડિલાઇટડ, હું ખૂબ ખુશ થઈ ગઈ. ઇઝ માય સિસ્ટર રેન ટુ મી, જ્યારે મારી બેન દોડતી આવી ત્યારે મારી કોઈ નવાઈનો કોઈ પાર નહોતો. નવાઈ અને ખુશીનો કોઈ પાર નહોતો. વેન આઈ કોલ્ડ હર, જ્યારે
મેં મારી બેનને બોલાવી અને તેની દોડતી આવી ત્યારે મારી આનંદ અને ખુશીનો કોઈ પાર નહોતો. એન્ડ માય ડોગ ઓબે માય કમાન્ડ. ઓબે એટલે કે પાલન કરવું, ઓબે એટલે કે પાલન કરવું અને કમાન્ડ એટલે કે આદેશ. જ્યારે મેં મારી બેનને બોલાવી અને મારી બેન જ્યારે દોડતી આવી ત્યારે મારો કોઈ ખુશીનો કોઈ પાર નહોતો. એન્ડ માય ડોગ ઓબે માય કમાન્ડ. જ્યારે મારો જે શ્વાન મારી જે આજ્ઞાનું પાલન કરવા લાગ્યો ત્યારે પણ મારી કોઈ ખુશીનો કોઈ પાર નહોતો. અત્યંત ખુશ થઈ ગઈ હતી. આઈ વોઝ એબલ ટુ સ્પીક. હું બોલવા લાગી હતી. ઇટ વોઝ એ મિરેકલ. તે એક ચમત્કાર હતો. મિરેકલ બાળકો એનું મેજિક કરી નાખો, મેજિક. વેન આઈ સ્ટડી સિરિયસલી. જ્યારે હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી હતી તો ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક. તે મને કામ કરતા પણ કે કોઈ પણ જે કામ કરવા કરતાં પણ મને ખૂબ ગમતું હતું. વેન આઈ સ્ટડી સિરિયસલી. જ્યારે હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી તો ઇટ સીમ્ડ, સીમ્ડ એટલે કે લાગુ, મોર લાઈક પ્લે ધેન વર્ક. તે મને રમવા કે ભણવા કરતાં પણ વધારે મને સરળ લાગતું. વેન એવર, જ્યારે, એનીથિંગ ડિલાઇટ ઓર ઇન્ટરેસ્ટ મી. જ્યારે મને કોઈ પણ વસ્તુમાં મને રસ પડતો અથવા હું ખૂબ ખુશ થઈ જતી તો મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ, જાણે કે. બાળકો એઝ ઇફનો અર્થ લખો બાળકો, જાણે કે. સી વેર, વેર a little girl herself. Whenever anything delight or interest. જ્યારે મને કોઈ વસ્તુમાં મને આનંદ મળતો કે મને જ્યારે રસ પડતો ને ત્યારે મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ. ત્યારે મિસ સુલિવાન એવી તે વાતો કરતા એઝ ઇફ, જાણે કે. સી વેર લિટલ ગર્લ હરસેલ્ફ. જાણે કેમ તે એક નાની એવી એક છોકરી હોય તેમ તેઓ મારી યાર વાત કરતા. મિત્રો ફરી વખત ધ્યાન આપજો. જ્યારે મને કોઈ વસ્તુમાં આનંદ થતો કે મને રસ પડતો ત્યારે મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ. મિસ સુલિવાન વાત કરતા એઝ ઇફ, જાણે કે. મિત્રો એઝ ઇફનો ઉપયોગ ક્યાં થાય કે જ્યારે કોઈ કલ્પના કરવામાં આવતી હોય, જ્યારે કોઈ કલ્પના કરવામાં આવતી હોય ત્યારે એઝ ઇફનો અર્થ થાય છે. તે એઝ ઇફની પછી આવતું જે નામ, જે ત્રીજો પુરુષ એકવચન હોય છે, દેખાય સી, SHEC. પરંતુ તેની સાથે આવતું જે ટુ બીનું જે રૂપ તે હંમેશા બહુવચનમાં હોય છે. આ ગ્રામેટિક નિયમ છે બાળકો આવડો. તો સી વેર, ન્યા વોઝ ના આવે પણ ન્યા આવ્યું વેર, કારણ કે અહીં જે કલ્પના કરવામાં આવે છે એટલા માટે. એઝ ઇફ, જાણે કે. સી વેર એ લિટલ ગર્લ હરસેલ્ફ. જાણે કેમ તેની એક નાની એવી છોકરી હોય તેમ તેઓ મારી સાથે વાત કરતા. શી ટોટ સબ્જેક્ટ લાઈક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ ધેટ. તે વિજ્ઞાન જેવા વિષયને એટલા રસપૂર્વક ભણાવતી કે
તે વિજ્ઞાન જેવા વિષયને એવું રસપૂર્વક ભણાવતી કે આઈ રિમેમ્બર એવરીથિંગ, મને દરેક વસ્તુ મને યાદ રહી જતી. ફાઇનલી છેવટે માય ટીચર બિગેન ટુ ટીચિંગ મી ટુ રીડ. છેવટે મારા ટીચરે મને લખતા શીખવાડ્યું, બાળકો, વાંચતા શીખવાડ્યું. આઈ ફર્સ્ટ રીડ રેઇસ્ડ લેટર. રેઇસ્ડ એટલે ઉપસાવેલા શબ્દો, લેટર એટલે કે શબ્દો. લેટર એટલે પત્રો નહીં, લેટર એટલે કે શબ્દો. મિત્રો, હવે અભ્યાસનો એક નવો એવો જે તબક્કો આવે છે સામે, જે તેની હેલન કેલરને વાંચતા શીખવાડે છે. I first read, raised the letter and later on the read with the braille. મેં શરૂઆતમાં બ્રેલી લિપિના જે શબ્દો જે હોય, બ્રેલી લિપિના જે શબ્દો હોય એ પેલા મેં વાંચ્યા. બાળકો, બ્રેલી લિપિ એટલે કઈ લિપિ તમને દરેકને કહી દઉં છું કે જે બાળકો અંધ હોય તો તે બાળકોને દેવા માટે, વાંચતા શીખવાડવા માટે તેનું જે ટાઈપ રાઇટિંગ હોય કે તેની જે સ્વિચ હોય, સ્વિચની ઉપર ઉપસાવેલા શબ્દો હોય, તેને કહેવાય છે બ્રેલી લિપિ કહેવાય, જે અંધ બાળકો માટે વપરાય છે. આવડી તો શરૂઆતમાં તેણીએ બ્રેલી લિપિથી ઉપસાવેલા શબ્દોને વાંચવાનું શરૂ કર્યું. તેણીએ આઈ લર્ન ટુ રાઇટ વિથ ધ બોટ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલી ટાઈપરાઇટર. આઈ લર્ન ટુ રાઇટ, હું લખતા શીખી ગઈ. બોથ ઓર્ડિનરી એટલે કે સામાન્ય, જે આપણે લોકો જે કાંઈ જે પદ્ધતિ જે ભણીએ છીએ અત્યારે, તો તેને કહેવાય છે ઓર્ડિનરી, કહેવાય સામાન્ય પદ્ધતિ. એલવેઝ એઝ બ્રેલી ટાઈપરાઇટર, અને જે બ્રેલી જે ટાઈપ રાઇટિંગ હોય તે પણ પદ્ધતિ હું શીખી ગઈ. એટલે બંને પદ્ધતિનું તેને જ્ઞાન મેળવ્યું ટાઈપ રાઇટિંગ દ્વારા. I was well on my path to becoming the well-educated person. Educated એટલે કે શિક્ષિત, person એટલે કે વ્યક્તિ. I was well on my path becoming the well-educated person. હું એક વ્યવહારિક ભણેલી વ્યક્તિ બનવાના માર્ગમાં હતી. I was well on my path to becoming the well educated. હું એક વ્યવહારિક ભણેલી વ્યક્તિના બનવાના માર્ગમાં હતી. હું શિક્ષિત એવા જે વ્યક્તિના માર્ગમાં હું હતી. કંઈ એનું કારણ એ છે બાળકો કે અહીં હેલન કેલરે જે શીખવા માટેની જે બધી જે પદ્ધતિ એને શીખી લીધી અને તેને આવડી પણ ગયું. આઈ વોઝ પ્રોવાઈડ એટલે કે પૂરું પાડવું, તેનું સપ્લાય કરી નાખો. સપ્લાય, SUPPLY, સપ્લાય. I was provide all the possible opportunity
જેને તક લખી નાખો, OPPORTUNITIES, જેને કહેવાય તક. તેનું ચાન્સ કરી નાખો, ચાન્સ, CHANCE, ચાન્સ એટલે કે તક. I was provide all the possible opportunity to develop my ability. એબિલિટી એટલે કે શક્તિ કે ક્ષમતા. ડેવલપ એટલે કે વિકસાવવું. ડેવલપ એટલે કે વિકસાવવું. As I made maximum use of them. મેક્સિમમનો લખો, મેક્સિમમનું વધારેમાં વધારે. તેનું વિરોધી લખી નાખો, મિનિમમ કરી નાખો, મિનિમમ. I was provided, મને પૂરું પાડવામાં આવ્યું. All the possible opportunity, શક્ય હોય તેટલી મને વધારેમાં વધારે તક મને દેવામાં આવી. ટુ ડેવલપ માય એબિલિટી, મારામાં રહેલી શક્તિને વિકસાવવા માટે. એન્ડ આઈ મેડ મેક્સિમમ યુઝ ઓફ ધેમ, અને મેં તેમનો વધારેમાં વધારે તેમનો ઉપયોગ કર્યો. આઈ વોઝ પ્રોવાઇડેડ, મને પૂરું પાડવામાં આવ્યું. ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટી, શક્ય હોય એટલી વધારેમાં વધારે તકો. ટુ ડેવલપ માય એબિલિટી, મારી શક્તિને વિકસાવવા માટે. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ, અને મેં તેમનો વધારેમાં વધારે ઉપયોગ પણ કર્યો. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ, મેં ખૂબ જ આત્મવિશ્વાસ કેળવ્યો કે વિકસાવ્યો. ડેવલપ એટલે કે વિકસાવવું, ગ્રેટ એટલે કે ખૂબ જ, અને કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ઓફ ધ ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. અને આઈ ઇવન વિઝિટેડ, મેં મુલાકાત લીધી. ધ પ્રેસિડેન્ટ, પ્રમુખ, ધ ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ, અમેરિકાના તે વખતેના જે પ્રમુખ હતા ક્લીવલેન્ડ, તેની વ્હાઇટ હાઉસમાં મુલાકાત પણ મેં કરી. ઇન 1890, 1890, એટ ધ એજ ઓફ ધ અબાઉટ 10, હું 10 વર્ષની હતી. આઈ મૂવ ટુ ધ પાર્કિંગ ઇન્સ્ટિટ્યૂટ, મને પાર્કિંગ નામની એક સંસ્થામાં મને મોકલવામાં આવી. હિયર માય ટીચર અને સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી, અહીં પણ મારા જે ટીચર અને સુલિવાને મને ભણાવવાનું ચાલુ રાખ્યું. કન્ટિન્યુ બાળકોને ચાલુ રાખવું, ત્યાં કીપ ઓન કરી નાખો. કીપ ઓન એટલે ચાલુ રાખવું. 10 વર્ષની ઉંમરે તેના જે માતા પિતાએ તેમને પાર્કિંગ નામની એક સંસ્થા હતી અભ્યાસની, ત્યાં તેને મોકલી. અને ત્યાં પણ તેના જે ટીચરે તેને અભ્યાસ દેવાનું ચાલુ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ, મેં મિત્રો બનાવ્યા. વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર, અહીં મેં બીજા અંધ એવા જે બાળકોને મિત્રો બનાવ્યા. માય લોનલીસ, લોનલીસ એટલે કે એકલતા, એકલતા બિગેન ટુ ડિસઅપિયર, ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થવું. અને મારી જે એકલતા હવે દૂર થવા લાગી. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ ધ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. ક્વાઇટ વેલ એટલે એકદમ સરસ રીતે. પ્રોગ્રેસ એટલે કે પ્રગતિ, અને લર્નિંગ એટલે કે અભ્યાસ, અને ઇમ્પ્રૂવ એટલે કે સુધરવું. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ ધ લર્નિંગ, મારા અભ્યાસ માટેનું જે વિકાસ તે સુધરવા લાગ્યો. ક્વાઇટ વેલ, એકદમ, એકદમ મારા જે અભ્યાસ માટેનો જે વિકાસ તે થવા લાગ્યો. આઈ લર્ન
લેટિન, જર્મન એન્ડ એરિમેથિક. હું લેટિન ભાષા શીખી, હું જર્મન ભાષા પણ શીખી, એન્ડ એરિમેથિક એટલે કે અંકગણિત પણ શીખી. મિત્રો, ધન્ય છે આ હેલન કેલરને કે તેણીએ પોતાનો જે આત્મવિશ્વાસને ગુમાવ્યો નહીં, કે જેને દુનિયાના જે બધા દેશના લોકોને તેને પ્રેરણા પૂરી પાડી. તો અહીં મને એક કાવ્ય યાદ આવે છે બાળકો. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, उठ जाग मुसाफिर भोर भई, अब रही न कहाँ जो सोवत है, अब रही न कहाँ जो सोवत है, जो सोवत है वो खोवत है, अने जो जागत है वो पावत है. उठ जाग मुसाफिर भोर भई, अब रही न कहाँ जो सोवत है, जो सोवत है वो खोवत है. જે વ્યક્તિ સૂતું હોય ને તે હંમેશા ગુમાવતું હોય છે. જો સોવત હે વો ખોવત હે, અને જો જાગત હે વો પાવત હે. જે માણસ જાગતો હોય, જે માણસ પ્રયત્ન કરતો હોય તે કંઈક ને કંઈક મેળવતો હોય છે. જો જાગત હે વો પાવત હે, ટૂંક નીંદ સે અખિયા ખોલ જરા, टूक नींद से अखियां खोल जरा, वो गाफिल रब से ध्यान लगा. ये रीत करण की प्रीत नहीं, जो जागत है वो पावत है, અને જો સોવત है वो खोवत है. તો મિત્રો, તમે પણ હેલન કેલરની જેમ જ ખૂબ મહેનત કરો. દુનિયાનો જે મહાન એવો જે વ્યક્તિ નેપોલિયન જે બોનાપાર્ટ, એને સરસ મજાનું વાક્ય કહ્યું છે કે નથિંગ ઇઝ પોસિબલ ઇન ધ વર્લ્ડ. દુનિયામાં કંઈ અશક્ય છે જ નહીં. સારું. ઇન 1896, 1896માં આઈ મૂવ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર ધ યંગ લેડીઝ ઇન ધ મેસેચ્યુસેટ્સ નામની એક સંસ્થામાં તેઓ અભ્યાસ કરવા માટે ગયા. 1896માં કેમ્બ્રિજ સ્કૂલમાં, જે માત્ર લેડીઝ માટેની જે સ્કૂલ હતી, મેસેચ્યુસેટ્સ. ધીસ વોઝ રિયલી ગ્રેટ અચીવમેન્ટ ફોર ધ લેડી લાઇક મી who was the blind. અચીવમેન્ટ એટલે કે સિદ્ધિ. This was really great achievement for the lady. તે એક યુવતી માટે ખરેખર એક મોટી સિદ્ધિ હતી. This was really great achievement for the lady. તે યુવતીઓ માટે ખરેખર એક મોટી સિદ્ધિ હતી. Like me, મારા જેવી, who was the blind, કે જે અંધ હતી. ડેફ, કે જેની બહેરી હોય, એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ ફોર કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન એટલે કે સંદેશા વ્યવહાર કે વાતચીત. અને બેરલી એટલે કે ભાગ્યેશ. બેરલી એટલે કે ભાગ્યેશ. તેનું રેર કરી નાખો, રેર, RARE. પ્રોડ્યુસ ઉત્પન્ન કરવું, સાઉન્ડ એટલે કે અવાજ. This was really great achievement for the lady like me કે who was blind, deaf. આ એક મારા જેવી જે યુવતીઓ માટે એક મહાન એવી સિદ્ધિ હતી કે જે અંધ અને બહેરી હોય, એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ, કે જે ભાગ્યે જ તેના અવાજને કાઢી શકતી હોય કે ઉત્પન્ન કરી શકતી હોય, ફોર ધ કોમ્યુનિકેશન, વાતચીત માટે. ફોર એટલે કે માટે,
વાતચીત માટે ભાગ્યે જ તેના અવાજને કાઢી શકતી હોય. I began to writing poem and story. મેં વાર્તા અને કવિતા લખવાનું શરૂ કર્યું. And short before examination, I lost my father. મેં મારા પિતાને ગુમાવ્યા.